સ્વાગત છે તમારું અમારી અનોખી મુલાકાત યુટ્યુબ ચેનલમાં। તો કહેવાય છે આપણું ઉત્તર ગુજરાત પૌરાણિક ભાતીગળ અને જે જૂના સ્થાપત્યોથી ભરપૂર છે। તો આજે તમને એક એવી જ જગ્યાએ લઈને આવ્યા છીએ। તો એટલા જ માટે અમે તમને લઈને આવ્યા છીએ ગુજરાતના પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સાકરા ગામે। તો જ્યાં આવેલા છે વિસમિયા હનુમાન દાદાનું મંદિર, જે અતિ પ્રચલિત અને અતિ પૌરાણિક મંદિર છે। તો ચાલો વધારે વાર ના કરતા તમને લઈ જઈએ એવા સરસ મજાના મંદિરમાં। મિત્રો, એક એવી પણ એ રસપ્રદ કહાની એવી છે કે સમગ્ર ભારતમાં કોઈ પણ તમે હનુમાન દાદાનું મંદિર લઈ લો તો એમનો ડાબો પગ ઊંચો હોય છે, અને આ જગ્યાએ ફક્ત આખા ભારતમાં આ જ જગ્યાએ એક એવી મૂર્તિ છે કે જેમનો જમણો પગ અધ્ધર છે। તો આ એક અજુગતું જે કહેવાય રહસ્યમય એ કહેવાય કે શેના કારણે આ જમણો પગ ઊંચો છે। અને બીજી વાત એ કે જ્યારે કોઈ પણ તમે હનુમાન દાદાના મંદિરે જાઓ એટલે હનુમાન દાદાનું મંદિર સીધું સ્ટ્રેટ હોય, અને અહીં એવું છે કે હનુમાન દાદાનું મંદિરનું જે મોઢું છે એ ક્રોસમાં છે। તો કહેવાય છે કે પૌરાણિક જે ગામ હતું એ ગામમાં કંઈક આહેરો સમયનું હતું, એ વખતે શું પ્રતિષ્ઠા કરી હતી એ કોઈને ખ્યાલ નથી, કે જેના કારણે મંદિરનું મોઢું આ રીતે છે। હનુમાન દાદાના મંદિરમાં રહસ્ય એટલો બધા અકબંધ છે કે જણાવતા અમને બીજો આનંદ થાય કે જે કોઈ પણ જગ્યાએ તમે જાઓ એટલે કોઈ પણ મૂર્તિની બેઠક વ્યવસ્થા અલગ પ્રકારની હોય છે। અહીં જે બેઠક વ્યવસ્થા છે એ નથી કોઈ સિમેન્ટ કે નથી ચૂનામાં, અહીં ફક્ત જે બેઠક વ્યવસ્થા છે એ જે આપણે લાખ આવે, એક પદાર્થ આવે છે લાખનો, જેને ગરમ કરીએ પછી એને સ્ટેમ્પમાં કે આપણે કોઈ સીલ મારવામાં ઉપયોગ થાય,
એ લાખની જે કહેવાય સપાટી, એ લાખની સપાટી ઉપર એ હનુમાન દાદાની બેઠક વ્યવસ્થા કરેલી છે, જે એક જાતનો અજુગતી વસ્તુ કહેવાય કે લાખના ઉપર જે હનુમાન દાદાની બેઠક વ્યવસ્થા છે. તો તમે મિત્રો વિચારી શકો છો કે કેટલા વર્ષ જૂની આ મૂર્તિ હશે અને કેટલા વર્ષ જૂનું આ મૂર્તિનું પ્રતિષ્ઠા કરેલી હશે. મંદિરના પ્રાંગણની વાત કરીએ તો આ બાજુ છે મંદિર. મંદિરની આગળ એવું સરસ મજાનું ખાલી જગ્યા પણ છે, જ્યાં કોઈ પણ અવસર પ્રસંગ હોય તો વાહનો પાર્કિંગની સુવિધા થઈ શકે છે. તેમજ કંઈ પણ ભજન ભાવ હોય તો ત્યાં ભજન અને સંતવાણીનું આયોજન થઈ શકે છે એવું છે. પછી બીજું બાજુમાં જે છે એ વાડી છે, જે વાડીમાં કોઈ પણ લગ્ન પ્રસંગ અથવા તો કોઈ પણ ગામનું સહિયારું કોઈ કામ હોય તો ત્યાં જમણવાર અથવા તો કોઈ પણ ત્યાં પ્રસંગ રાખી શકાય. તેમજ આ સરસ મજાનો વડલો છે કે જેના નીચે સરસ મજાનું નાનકડું એવું લગભગ રંગ ઉદ્ધત ભગવાનનું મંદિર બનેલું છે. આ બાજુ સરસ એવી બોકડાની વ્યવસ્થા કરેલી છે. તો મિત્રો, આપણે વિસમિયા હનુમાન દાદાના દર્શન કરી લીધા. હવે જે વિસમિયા હનુમાન દાદાના જે પૂજારી શ્રી છે તો એમના સાથે આપણે મુલાકાત કરીએ અને એમના પાસેથી જાણીએ આ વિસમિયા હનુમાન દાદાની રસપ્રદ ઇતિહાસ અને રસપ્રદ કહાની અને રસપ્રદ જે આપણે કહેવાય ચમત્કારો. તો શું નામ છે બાપુ તમારું? જય સિયારામ. મારું નામ બજરંગપુરી નાગાજી ગોસ્વામી. હું હનુમાનજી સંસ્થા સાંકરા વિહમિયા હનુમાનજી સંસ્થામાં મહંત તરીકે હાલે સેવા આપું છું. અને નાનપણથી જ અહીં છીએ. અમારા પિતાશ્રી અહીં હતા, એટલે હવે 55-60 વર્ષથી અહીં કને છીએ. આ સંસ્થા ખૂબ જૂની અને પ્રાચીન, એટલે કે સાંકરા ગામની વસવાટથી પહેલાં આ હનુમાનજીનું સ્થાન અહીંયા આહિરો દ્વારા સ્થાપના કરેલ એવી એક લોકવાયકા બોલે. અને અહીં નાનો એવો ગોઠ અને ગામ હતા. એ ગામ બધું ડટણ-પટણ થઈ ગયું અનેક વર્ષો, એટલે 800-900 વર્ષ પહેલાં. પછી સાંકરા થરા દરબારે અહીંયા વસાવટ કર્યું. એટલે આ સાંકરા વસ્યા પહેલાંના હનુમાનજી છે, બહુ પ્રાચીન છે, ચમત્કારી છે. અને આખું ગામ એકતાથી આને માને છે. અને આજુબાજુના ગ્રામજનો પણ આવે છે અને બધા એના મનોકામના પૂર્ણ થાય છે. અને એમની રીતે આવી અને અહીં કુલરનો શ્રીફળનો નિવેદ કરે છે અને દાદાને પ્રાર્થના કરે છે. કોઈ અંધશ્રદ્ધા કે દાણા જોવાનો અમે વિરોધ કરીએ છીએ. પોતાની ભાવનાથી આવે ને ભાવનાથી મટી ગયા પછી એમના ભાવથી પોતે જે કંઈ અહીંયા શ્રદ્ધા આવે અને અમે એમનું ધૂપદીપ કરી આપીને આવે એમને આવકાર આપીએ છીએ. તો મિત્રો, બાપુએ જણાવ્યું. અને અહીં બાપુ, મેં એવું સાંભળ્યું કે મેળો પણ ભરાય, તો એ કયા દિવસે ને કયા વારે ભરાતો હોય છે જનરલી? અહીં 2 ઉત્સવ ઉજવાય છે. એક હનુમાન જન્મ જયંતિ પ્રગટ્ય મહોત્સવ, એટલે ચૈત્ર મહિનાની પૂનમ, ત્યારે અખંડ રામધૂન હોય, રાત્રે ભજનનો ડાયરો હોય, સંપૂર્ણ દિવસ દરમિયાન ભોજન પ્રસાદ હોય, ગાયોને ચરો, કૂતરાને શીરો. આમ તમામ ગામજનોના અને ભાવિક ભક્તોના અને દાતા સખાઓના સહયોગથી આયોજન થાય છે. બીજું કે હમણાં જ ગયું આપણા દિવાસા ઉપર, ત્યારે પ્રથમથી જ આવું ચાલ્યું આવતું એક પરંપરા છે. એટલે દિવાસાનો એક મેળો હોય, આખું ગામ અહીંયા ઉજવણી કરે, દર્શન કરવા આવે, રમે જમે, આનંદ કરે અને પોતાને સુખ શાંતિ માટે દાદાની કાયમ એમના માટે કૃપા રહે એવી પ્રાર્થના કરે છે. તો મિત્રો, કંઈક આવો ઇતિહાસ રહેલો છે આપણે વિહમિયા હનુમાન દાદાનો. તો આવા જ વિડીયો જોવા બન્યા રહો અમારી સાથે.